फाइनली अभी सुबह के 4:30 बज चुके हैं और विशाल मुझे लेने आए हैं क्योंकि दीदी को भी रेडी करना है थोड़ा बहुत और मैं तो रेडी हो गई हूँ। हमारा फाइनल लुक आपको आगे आगे दिखाई देगा। नहीं विशाल रेडी થઈ ગઈ છે ને? मैं तो परफेक्ट रेडी हो गई हूँ। ये वाली मेरी साड़ी है। મારા બાકી વિશાલ ને બાકી છે। કે તો ઠંડી તો છે ઓ વિશાલ, ઠંડી બહુ છે। એમની મોર્નિંગ માં તમે નાસ્તો કઈ કર્યો કે આમને આવ્યા છે? હું બાકી જ છે। પેલા તને લેવા આવવાની હતી, પેલા મને લેવા આવવાની હતી। ઊંઘી નથી હરખું મેં પડખું ફરું ત્યાં તો ઉઠાડી દીધો। મેરેજ સીઝન માં એવું છે વિશાલ, આમ જો કોકની જાન આવી ગઈ છે। હા એવું જ છે। પછી તો હમણાં ધીમે ધીમે વિશાલે જાન લઈને આવશે એમ ને? હા દીદી મારી રાહ જોવે છે। હા તારી વાટ જ છે। મારી વાટ જ છે। સાડીની પ્લેટ્સ બધું મસ્ત કરી દવે ને। A very good morning. Shri Krishnaya Vasudevaya Hare Paramatmane Pranita Kleshanashaya Govindaya Namo Namah. તો આજે તો મંડપ મુહૂર્ત છે અને અમે બંને રેડી થઈ ગયા છે। મોર્નિંગમાં મને લેવા આવેલા પણ એ નહોતા રેડી થયેલા। ત્યારે તો સવારે બહુ વહેલું હતું, 4:30 વાગ્યામાં લેવા આવેલા હતા ને ઉઠ્યા તો 4 વાગે ને વિશાલ। તો અત્યારે મંડપ મુહૂર્તની વિધિ ધીમે ધીમે હવે શરૂ થવા જઈ રહી છે। ગોરદાદા પણ નીચે આવી ગયા છે અને બધા રેડી થઈ ગયા છે અને દીદીને પણ આપણે રેડી કરી દીધા છે હવે। તો હવે વિશાલને હું ફ્રી થયા છે એટલે આવ્યા છે ટેરેસ ઉપર મોર્નિંગમાં। ગોરદાદાને હજી વાર છે 5-10 મિનિટની મંડપ મુહૂર્તની વિધિ માટેની। તો વિશાલ આજનો દિવસ તો ધમાકેદાર આવવાનો છે નહીં? બહુ મસ્ત। અને અત્યારે તો મંડપ મુહૂર્ત છે, બપોર પછી હલ્દી છે ને રાત્રે છે દાંડિયા નાઇટ। તો બહુ મજા કરવાના છે અને કાલે તો લગ્ન છે એટલે ધમાલ મસ્તી ધૂમ બધું એક સાથે છે। કાલે લાઈવ કરવું છે આપણે? કાલે લાઈવ સેશન આવશે અમારો। માસી બધા નીકળી ગયા છે આજે તો અને તો બધા મહેમાનો આવી ગયા છે। બધા થોડીક વારમાં હમણાં પહોંચી જવાના છે। તમને બધાને મળાવતા જશું, ઇન્ટ્રોડ્યુસ કરાવતા જશું કારણ કે એંગેજમાં તો એવો ટાઈમ નહોતો મળ્યો કે બધાને પર્સનલી આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ। તો માસી મામા તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવશું આજે અમે। સાડી પહેરી છે, બહુ મસ્ત લાગે છે। થેન્ક યુ, બહુ મસ્ત લાગે છે। કેજો તમે બધા કોમેન્ટમાં। અને કાલ તો આઉટફિટ જબરદસ્ત લાવવાના છે વિશાલનું અને હા બંનેનું। હા તો બહુ મજા આવવાની છે ને કાલ તો મુંબઈ માટે નીકળવાનું છે મારે ફાઇનલી। તો વિશાલ મિસ કરવાના છે કારણ કે દીદી જતા રહેશે, હું જતી રહીશ। તો 15 દિવસ વિશાલ એકલે ઈ મમ્મી પપ્પા બધા પછી આવે ને તરત જ મળવા આવશું આપણે આને। ओके ओके सारू चलो विशाल अभी नीचे जाइए। चलो। और विशाल हमें ड्रॉप करके अभी बाहर गए हैं और दीदी भी रेडी हो गए हैं, एप्पल खा रहे हैं। हमारी ब्राइड एप्पल खा रही है अभी सुबह इसलिए मैंने सोचा थोड़ा यू लुकिंग वेरी ब्यूटीफुल और थैंक यू। बहुत ज्यादा मस्त। रेडी होते हैं तो भी मस्त लगते हैं, नहीं होते हैं तो भी मस्त लगते हैं। लुकिंग लाइक अ वेरी ब्यूटीफुल गर्ल। तो चलिए दीदी ने तो अपनी प्लेट ले ली है और फिनिश भी कर दी है ऑलमोस्ट। और अभी मेरी बाकी है तो चलिए फटाफट हम पापड़ी और चाय का नाश्ता कर लेते हैं, फिर उसके बाद गोरदादा आ जाएंगे तो विधि कंटिन्यू करेंगे। और यहाँ पे आज मम्मी विशाल को मस्त लागे जो विशाल रेडी रेडी હું વિચાર કરું કે કદુરું છે ખૂટી જાય વિશાલ કે જાન લો કે બાકી રહી ગયો છે હવે લાગે આમ ટકાટક લાગે છે? યસ બધું બરોબર છે ને કપડાનું? એક્ઝેક્ટ પરફેક્ટ। ટક્કર લીધી છે મેને કરી દીધી। અરે વાહ, બંને આવલી દીદી થઈને આપણે કરી દીધી હતી ને મેરેજ માટે। વિશાલ પેરી હોત લીધી એમ ને? હા મેં કીધું પહેરવાનું છે ને આજ તો। અને મમ્મી રેડી થાય છે જુડલો ગુડલો બધું પહેરીને। હો મસ્ત લાગો છો મમ્મી, સારું લાગે છે? બહુ જ મસ્ત। બહુ સારું। અને વિશાલ આપણે મમ્મીને એક મસ્ત સરપ્રાઈઝ આપવાની છે જાન્યુઆરીમાં એટલે બી રેડી ઈ આપણે આપશું ને મમ્મીને। એવું છે? યસ સારું અને ગોરદાદા આવી ગયા છે, હવે વિધિ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ। અમાર જીજાજી આજ બ્લેઝર પહેર્યું, હવે લાગે છે કે ભાઈ રેડી છે બધું એમ ને બાકી ટકાટક ને હવે એમ લાગે છે। અરે કાલે તો ધ્યાનથી વધવાનું છે તમારે એક સ્ટેપ। અરે એક સ્ટેપ વધી જઈશું આપણે વિશાલ હવે આપણે ખોટું આજ ઓલું કર્યું, તમારે બ્લેઝર લઈ લેવાનું જરૂર કાલે છે ને? કાલે આવશે। કાલે તો અમારે ઇન્ડો વેસ્ટર્ન છે જીજુ, ઇન્ડો વેસ્ટર્ન આમ જજવાના છે વિશાલ, આમથી આમ ને આમથી આમ। હું વાત કાલે મેરેજ છે ને એટલે પછી દિવસ જ રાખ્યો। મસ્ત લાગે મને છે જીજુ, કિનેલે પરાણે પહેરવો ના મસ્ત લાગે છે જીજુ ખરેખર। અને આમ જો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ વિડિયો કોલ तो दीदी को तो आपने ऑलरेडी देख ही लिया है, બહુ મસ્ત લાગે है ना? हाँ तो मस्त लागे ने। तो चलिए अभी मेहमान आने लगे हैं घर पर क्योंकि मंडप मुहूर्त की विधि अभी स्टार्ट होने ही वाली है। गोरदादा आ गए हैं और किंजल दीदी यहाँ पे अपना काम कर रहे हैं। दीदी यू लुकिंग वेरी ब्यूटीफुल, थैंक यू। बहुत मस्त देखाई जाओ।
આજે ખરેખર કાળો ટીકો કાલે તમે કહેતા હતા ને આજ તમારે કરવાની જરૂર છે. હેરસ્ટાઈલ વેસ્ટાઈલ બધું બહુ મસ્ત દેખાય છે. જો મેં જેવું નેક પીસ પહેર્યું ને એવું સેમ દીદી ને છે. ये है हमारा नेक पीस. एग्जैक्ट मैच થઈ ગયું છે. દેરાણી જેઠાણી થોડું ઘણું મેચિંગ તો કરવું પડે ને ભાભી. देरानी जेठानी से यहाँ पे पापा शुभ शगुन की शुरुआत कर रहे हैं. આસો પાલવ આપણે શુભ માટે બેસ્ટ છે. કોઈ વિઘ્ન કરનાર જીવ હોય, જામ જાય ને આવી માર્ગમાં કોઈ અપવિત્ર વસ્તુ હોય, કોઈ મેલી વસ્તુ હોય તો ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની આજ્ઞાથી આલમ કરજો, દૂર જતા રહેજો, માથેથી ચોખાવતા. ભદ્રમ ચાંદલો કરી ચોખા લગાડો, ચાંદલો ચોખા કરી વધારી બીજું મોટું કરાય. હાલો પછી બીજા કોણ આવે છે?
ગોળની કાતરી, પાછો ફોડાવે તમને. હાલો તમે છૂટા સ્વભાવ બે ના ના હું આયા. સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ સ્વામ ચ સ્વસ્તિમ પ્રવમ તુમ્યાતિ વદૈર્યું સુમૂર્ધમ શુભલગ્નમ દેવમ કલ્યાણમ. બેન ચાંદ ચોખા કરી વધારે મીઠું મોટું કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આવે છે અચર તો વગાડો પણ આવે मासी आए हैं मम्मी के बहन, जो कि आप लोगों को ब्लॉग में नहीं दिखाया है, ये फर्स्ट टाइम है. જલપાના મમ્મી છે ને? જલપાના અહીંયા તો માસી પહોંચ ગઈ. માસી જય સ્વામિનારાયણ. બે બેન છે ને આમ કઈ કે નથી એમ. હા બેનો એટલે સેમ લાગે. મારી કિંજલ ની જેમ. માસી મોટા છે અને મમ્મી નાને મારી જેમ. હજી સારું છે ને? છૂટે હું કાવી છે હવે થોડું છોડવાનું છે. છોડવાનું જ નથી. આકાશ છોડશે હવે. आकाश जोड़ से याद है तो चलिए अभी हम चलते हैं सब लोग फोटोग्राफ करने के लिए. डायरेक्ट वहाँ पे जाकर मिलती है और सबको आकर तो भी मिलाती हूँ. तो चलिए. ઓકે. दोनों का लुक आप सभी को दिखाएंगे नेक्स्ट में. तो चलिए फिर दीदी का ब्लॉग देखना मत भूलिएगा, और कल लाइव सेशन आने वाला है उनका, तो वो भी देखना मत भूलिएगा. अभी हमने डिसाइड नहीं किया अभी. हमने कर लिया है, हमने डिसाइड किया है कि ओके आपका फोन में करना है. और सभी के फोन में करेंगे. ओके चलो अभी देखते क्योंकि हैं. में करेगा तो आपको करेंगे. लाइव सेशन देखने को मिलेगा. दीदी के मेरे जो जो सब्सक्राइबर हमारे अटेंड नहीं कर पाए हैं, उन सभी को लाइव सेशन देखने को मिलेगा. तो ब्लॉग देखना मत भूलिएगा. तो मुहूर्त की सारी विधि हमारी कंप्लीट हो चुकी है. चकड़ा में બધા આવ્યા દીદી. સરસ સરસ. થેન્ક યુ. અને હવે જાય છે દીદી અને દીદીની ફોટોશૂટ માટે આપણે. તો વિશાલ નહીં આવી શકે કારણ કે ઘરે થોડું બહુ કામ છે, અને ઘરે જે હશે
ઈ મોમેન્ટ્સ તમને બધાને એન્જોય કરાવતા જશે વિશાલ. હા, મારી અને પાસે દીદી ફોન તમને ત્યાંની મોમેન્ટ્સ એન્જોય કરાવશે એની અને જીજુની એના વિડીયોમાં. એના વિડીયોમાં. તમે એન્જોય કરાવો અહીંયા ને હું ને દીદી જાય સીધા ફોટોશૂટ માટે. દીદીને એન્જોય કરાવું. હા, હું દીદીને એન્જોય કરાવું. સારું ચલો બાય બાય. બાય. ઓકે કેમ એટલું એવો જ છે હું બા ને ભાઈ 3 છે અમારે જમવાના ખાવ એટલું જાય જમવાનું છે બીજા બધા જમવાનું છે હા, તમે શું બનાવો બેન લાપસી બનાવવાની છે સાતની લાપસી કાલે બનાવી હશે ને આજે કાલે હતી ને આજે મગર લગન લખાઈ ને આજે મંડપ રોતો ઓકે મજા આવી જાય એમ? અને અમારે ત્યાં વાડીમાં જમવાનું છે હા તો બધા ઓકે ઓકે પાયલ નહીં ઈ બધા ત્યાં જ હશે ને પાયલને બધા અહીંયા આવી ગયા છે ગાંધીબાગ હું આવ્યો છું જોઈએ આ બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા જો યાર એ બધા ત્યાં નજીક જાય એટલે ખબર પડે શું પાયલ અહીં બેસી ગઈ છે અને ફોટોગ્રાફી શરૂ છે और अभी हल्दी सेरेमनी के लिए हम रेडी होके आ गए हैं वापस ससुराल में. पप्पा जय स्वामीनारायण. ઊંઘ ઊંઘ કરી હતી કે નહીં? નીંદર થઈ ગયો થઈ ગઈ ને? ઘણી વાર હો ગયેલા નીંદર થઈ જાય નીંદર થઈ જાય ને ફ્રેશ થઈ જાય આપણે આખા. સવાર વહેલા ઉઠ્યા હતા ને હા અત્યારે નીંદર થઈ જાય ને બધાને થઈ ગઈ ને એટલે આમ ફ્રેશ થઈ ગયા પાછા બધા. બધા નીંદર બધા થઈ ગઈ और यहाँ पे विशाल रेडी हो रहे हैं. मासी भी उठ गए हैं. બધા ઉઠી ગયા બધા ઉઠી ગયા. નીંદર કરી લીધી વિશાલ તમે? નીંદર તો કઈ આવી નહોતી માથું દુખતું હતું ને માથું દુખતું તો ઓહો કાનો હોય તમારે આવી ગયો. હાય કાના. એમ નહીં તારા મામાને માથું દુખતું હતું તો મારા એબ્સેન્સમાં તારે ધ્યાન ન રખાય દવા લઈએ કાકા. હે દવા લઈએ દવા લઈ આવ્યા ને સારું છે અત્યારે સારું છે તો બસ કિચન માંથી બહુ સારી એવી સ્મેલ આવે છે. હા ત્યાં ઓલું બને છે જો આપણે હલ્દીનું આવે ને પૂરી ને બધું हाँ હા એ છે ચાલો બહુ મસ્ત લાગે हम तो ऑलरेडी हल्दी का आउटफिट पहन के आ चुके हैं. અત્યારે રેડી થઈ ગયા એમ ને કેટલા 3 વાગ્યા 3:15 હા સરસ સરસ બહુ મસ્ત મેચિંગ કર્યું છે તો હલ્દી છે તો પીળું પહેરવું પડે ને. હા પહેલા ચોલી પહેરવા હતા. Okay. પછી મેં કીધું કે ચોલીના બદલાનો ડ્રેસ પહેરી લે. હા, બરોબર तो चलिए विशाल चलते हैं किचन की तरफ. चलिए, चलिए. क्या क्या बन रहा है. और यहाँ पे सभी लोग किचन में ही है. બન ગયા सब कुछ बन गया ફિનિશ ભી હો ગયા मासी खाई गया હાલે તો ફિનિશ ભી હો मासी ગયા पूરું कर દીધું ધરાઈ ગયા તને તો કેતો તને નમ ખાઈ જાજો ને હું ખાઈ બસ આટલી જ છે ઓહો બે કાચોટ ભરી દી અહીંયા બધું ભેગું કરી લીધું છે अरे वाह. હા ડેકોરેશન કરી નાખ્યું છે ઓકે આ રીતે કીધું એમ નહીં મારા બધી પેટમાં પૂરી નથી ગયું કાંઈ. ઠીક મને એમ કે આ પૂરી ગઈ છે ઉપરથી દોડ્યો દોડ્યો. ઓકે, માસી ખાઈ ગયા પૂરી મારા પેટમાં નથી ગયું. એ બધું ડેકોરેશન કરીને રાખી દીધું છે અમે વાહ વાહ ઓકે, હલ્દીની સારી તૈયારી વાસીએ કરીને રાખી દીધી છે. પેલું જડ વહાવાનું હોય ને વાસી. હા ઈ આ જડવા આહા, મને યાદ છે વિશાલ થોડું ઘણું. ઓકે ઓકે જડવા તો આ ક્યારે હવે કેટલા વાગે કરવાનું માસી આપણે 4 4:30 ત્યારે तो કરશું अभी दीदी को भी रेडी करवाना है. चलो आया છે और अभी नींद वींद सब कंप्लीट करके हमारा सारा जो काम है वो निपटा के मैं और विशाल आ गए हैं अभी टेरेस पे और वो भी रेडी हो गए हैं क्योंकि आउटफिट देख के आप सबको लग ही रहा होगा कि नीचे हल्दी सेरेमनी स्टार्ट है अभी. अभी नीचे जाने वाले हैं Yes. सब कुछ रेडी है रेडी है थोड़ी बहुत फोटोशूट करेंगे हम अपनी हाँ और रील्स वील्स बनाएंगे फिर नीचे जाएंगे तब तक तो सारी रस्में हैं वो शुरू होने वाली हुई है जड़ वाहવાનું કે ખબર ઓલા ઉપર તમને તેલ ખબર નાખીને પડે, પૂરી બનાવી છે ખબર? હા પૂરી બનાવી છે વાના રસમ માટેની કંસાર રેડી થઈ ગયો છે કાલ માટેની ઓલમોસ્ટ તૈયારીઓ આપણી બધી થઈ ગઈ છે કારણ કે કાલ તો લગ્ન છે કરવાનું છે આપણે હળદર વાળું જોઈએ બેન એગ્રી થાય તો આપણે કરશું આની માથે ઉડાડશું ચારે બાજુથી હા એટલે જ ને કારણ કે હજી એને બહુ બધું કામ બાકી છે અત્યારે તો હાલો આપણે આપણું કામ ફટાફટ નિપટાવીએ ત્યાં તો નીચેથી આપણે બોલાવા કામ આવી શું જશે બીજો ફોટો જ પાડવાના છે ફોટોશૂટ કરી નાખીએ આપણું ઈ કામ છે હમ સારું ચલો
विराली मस्त लग रही है सज धज के क्या बात है પીળે પીળું થઈ ગયું જીજુ બધું पीलू पीलू पूरी पीली आई वाह सर विराली अला पायल હા જીજુ डब्बा में आप ध्यान रखियो આપણે બેન ऊपर से हाथ ना आवे यहाँ पे हम बने हैं पीठी आकर्षण 3 दिनों के लिए ઓકે आज विराली को खुशी लगी है कल विराली को लाइट की जरूरत नहीं पड़ेगी वैसे ही ग्लो आकाश आएगा आकाश में तो सूरज એટલી પીઠી જોડવાની જ ને એને તે કાલે કે ગ્લોની જરૂર ન પડવી જોઈએ લાગે જરૂર પડે નહીં અત્યારથી જ ગ્લો કરે જોઈ શકો છો તમે એનું ફેસ ये हाँ और यहाँ पे हमारी हल्दी रस्म चालू है और बारी बारी सभी लोग आ रहे हैं फिर अभी विशाल बाकी है मेन हमारे जो है घर के लीडर वही बाकी रह गए આખા हैं મોઢામાં કરી નાખશું આખા મોઢામાં જ બેન ને આમ લાગવું જોઈએ કે ભાઈ છે હલ્દી કેમ માસી આવ્યા માસી સ્માઈલ રૂપી ન જોઈએ ફેસ ઉપર સતત તમે લગાડ્યો એટલે આખા રાજકોટે લગાડ્યો મને એટલું આખું બધું રાજકોટ આવ્યું તો લે કે જેવો તે વ્યક્તિ તો વાહ ભાઈ વાહ પાયલ હા જીજુ ડબરો પાસે રાજ્ય ડબલો પાવે જ છે જીજુ પછી આપણે લાસ્ટમાં આપણે બે ભાઈ બહેન જઈએ એને ડબલો ખોલે એમને ડબરો થઈને પેલા પૂછ્યું છે એને તો પૂછવાનું આ એના હાથમાં આવવા દે એમ છે હારો રેડી હાલો વિશાળ ડબ્બા બંધ થાય હા પાયલો લગભગ ડબ્બામાં જ કાઢ્યા છે ઓ એ પણ કેટલા બધા આમાં તો શક ન જાતો હોય તોય જાય મારી લાડકી બેન છે ભાઈ અચ્છા એવું છે વાહ સરસ સરસ એવું છે ઓકે તો નોટ બધી હરખી છે એમ ને એવું છે પણ હવે એમ નહીં તમે એટલી વાર પકડી છે દેવી છે કે લેવી છે કે નક્કી જ કરો જીજુ હલ્દી રસ્મમાં મેં કીધું કે છેલ્લે જાય ને એટલે બેનને હરખી રોકી લે છે હા એ બરાબર છે બધે મેં કીધું લઈ લીધા હા બા ક્યાં છે બેંક હતી પણ એ તો ખાલી આટો મારવાઈ ગયો હોય અને જમા કરાવાઈ ગયો હોય કે ભાઈ વધારે છે તો હું થોડોક મૂકી આવું એમ ડબ્બામાંથી કાઢીને પીઠી આપણી જોડાઈ ગઈ છે અને બેન ધીમે ધીમે મગ વેચતા વેચતા ગણેશ સ્થાપના સુધી આવે છે यहाँ पे सभी का आउटफिट रेडी हो रहा है दीदी का और विशाल का जी जे चौथ ले एमने आउटफिट काल लो બહુ મસ્ત યસ ને બતાવ્યું તું તે જોરદાર છે જોરદાર ઇનकी સિલેક્શન કોનું છે યન્સ નું છે કહેવાય ને નહીં મારું હોતે છે ઠીક છે વિશાલ હા મને ગમ્યું ત્યારે આટલું ફાઇનલ કર્યું હોય ને ઈ વાત એ સાચી કીધું મસ્ત છે પણ મને તો ગમવું જોઈએ ને ઓહો હલ્દીમાં કેવી મજા આવી મજા આવી વિડીયો લઈ લીધો સારું ચાલો ચલો વિશાલ હવે જો જમવા હમણાં જવાનું છે, ગીત ઝડપથી ગીત free થઈ હા કમ્પ્લીટ લગનમાં પહોંચી પાકું જજો પાકું વિશાલ આવજો, લગનમાં વયા પૂગી ન થાય તો જજો પાછા રાજકોટ વિશાલ વેલા લગનમાં પૂગી જજો કાલે હું તો હોય જ ને મારી ઘરે જ છે તું આવી જજે તારે આવું હોય તો. તમે આવશો ને વેલા લેવા લેવા આવું જોશે ને માટે. हाँ સારું ચાલો सारू चलो हमें हमें हमारा काम निपटा भी दिया है और यहाँ पे आज के दिन की सारी रस्में हमारी कंप्लीट हो चुकी है और हम आ गए हैं
रात का डिनर लेने और यहाँ पे देखिए हमारा ग्रूम जिसे हम एक पल भी अकेला नहीं छोड़ते वो आज हमें बिना पूछे खाना खाने लगे हैं विशाल आटली बધી ભૂખ અંગૂઠામાં બટકું ભરાઈ ગયું ભૂખ લાગી ભૂખ લાગી યાર ભૂખ સહન નથી થતી એટલે લાગી છે લાગ મને ન પૂછ્યું આમ જો હજી મારી પ્લેટ એમને પડી છે ની જમવા માંડ્યા છે મેં એવું છે ઘરે કામમાં હોય અને શિયાળો છે ને એટલે ભૂખ બહુ વધારે લાગે ભૂખ લાગે તો ચાલો આપણે આપણી ગેંગ ત્યાં બેસી ગઈ છે બધે શરૂ કરી દીધું હવે તો જમી લે अब वो चालू करी दो હા तो चलिए अभी खाना वाना खा के अभी घर पे जाएंगे खाना तो मस्त खा लिया है हम लोगों ने વિન્ટરમાં ડ્રાય ફ્રૂટ વાળું આવે ખજૂર ને બધું નાખે જો हाँ हाँ ફૂલ હેલ્ધી છે આવું આ વિશાલ મને બોલે જો ફૂલ હેલ્ધી અને પ્રોટીન આવું વાળું જ છે પાવાનું જ મારે હું 2 દિવસથી અહીંથી નીકળતો હતો ને રાત્રે હા. વિચાર કરતો મેં કીધું આને બહુ મસ્ત આવે મેં તો ટ્રાય કરેલી છે હા એટલે મેં તને સજેસ્ટ કર્યું આજે મેં કીધું તને ઓકે મેં કોઈ ટ્રાય નથી કર્યું આજે ફર્સ્ટ ટાઈમ વિશાલ ટ્રાય કરાવે છે યાદ આવી ગયું. ઓકે તો પીને પછી ઘરે જાય સવારે વહેલું ઉઠવાનું પછી છે વિડીયોનો એન્ડ કરી દે यस और यहाँ पे आ गई है हमारी दूध थाबड़ी એમાં છે ને નીચે જો આવું બધું હોય ओके આ બધું પેંડા ને માવો ને બધું મલાઈ हाँ हाँ સારું, चलो ચલો, पी लिए હા. मैं और विशाल आ गए हैं घर पर तो विशाल चलिए अभी कल सुबह मिलते हैं अर्ली मॉर्निंग पक्कू। 3-3:30 बजे 3 વાગ્યામાં તો? 4 વાગ્યાનું રાખને ચાલો તો 4 વાગ્યાનું બસ હા. અને તને આ દૂધ થાબડી કેવી ભાવી બહુ જ સરસ લાગી ભાઈ. સિરિયસલી અંદર ખજૂર ને બધું હતું બહુ મજા આવી હો ખરેખર આજે પીવાની આપણે બહાર કોલ્ડ ડ્રિંક્સ પીએ એની કરતા તો એની બહુ કરતા મસ્ત. બેટર છે બેસ્ટ છે मजा આવી મને तो हेलो विशाल वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो बाय कल मिलते हैं सीधा वेडिंग के दिन સબસ્ક્રાઇબ કરી દેજો ઝડપથી 20000 કરી 20,000 પૂરા કરવાના છે 19 હમણાં થઈ જ જશે 18 થઈ ગયા છે હમ. સારું ચલો ચાલો જય સ્વામિનારાયણ જય સોમનારાયણ